પાસે કોઈ વસ્તુ માગી જ નહીં. માને ન માગ્યું, ધન ન માગ્યું, આસન ન માગ્યું. કરોડો માણસો એ આસને માગે છે એ ભિખારી બને છે અને આપે છે એ પ્રભુ બને છે. આ તો ઈશ્વરનું છે, ઈશ્વરને આપવું. આમાં આપણું કાંઈ નથી. માથે પોટલા ન લેતા, મેં આમ દીધું. આજે કાલે હાજે સત્સંગ થઈ રહ્યો, પછી ઘરમાં જઈ ત્રીજી સમાધિમાં બેઠો. હજી આ દુનિયાને નથી ખબર કે ત્રીજી સમાધિ શું છે. ગાદીપતિઓને નથી ખબર. પહેલી સમાધિ આ શરીરની છે. પહેલી પૂજા શરીરની થાય છે. શરીર નાશવંત છે. એ આ પૂજા એટલે માયાને માન મળે છે. એ માયા છે. આમાં બહુ ફૂલાવવું નથી. બીજી સમાધિ તમારો પ્રાણ હલેલી છે. અને ત્રીજી સમાધિ જ્યારે તમારો આ પ્રાણ છે, રામનો, કૃષ્ણનો, સ્વામિનારાયણનો, એ પ્રાણ જ્યાંથી આવ્યા છે ત્યાં હમાય છે. એ સમાધિ આવે એ સતલોકમાં જાય છે. એને અહીંયા જવું પડે છે. એને આ માયામાં નથી રહેવાતું. રહેવું તો છે, નથી રહેવાતું. કારણ કે મારા શિષ્યને એમ કહું છું, કાંઈ ડોળ કરવો નહીં, સાદું જીવન જીવી અને હું તમને જે ત્રીજું ધ્યાન બતાવું ને આપે હો, તું છેલ્લે કાળ અને કર્મમાંથી છૂટી અને જે અખંડ છે, આવા હજારો સૂર્ય થાય ને ખરી જાય, ચંદ્ર થાય ને પૃથ્વીના પ્રલયો થઈ જાય, પણ એ ઘર જે સમાધિમાં દેખાય નથી જતું. ત્યાં આપણે પૂછવા મનુષ્ય અવતાર મળ્યો. અક્ષયધામ નહીં તો હજી અહીંયા છે. સ્વર્ગ તો અહીંયા છે. ત્યાં તો ગુલામી. ઇન્દ્ર રાજાની નીચે હાથ એટલે એવું પુણ્ય કર્યા અને સ્વર્ગ મળે. પુણ્ય થઈ રહે એટલે પાછો મૃત્યુ લોકમાં. આ તો નિરાકાર છે, અલગ છે, એને લખવામાં નથી આવતું. એ અલખના અણુમાંથી આવા કરોડો જીવ જન્મે છે. પછી આ પૃથ્વી પર વેહ ગમે એ પહેરે, ભગવો પહેરે, સફેદ પહેરે, બાકી એક જ ઠેકાણેથી આ જીવ આવે છે. ત્યાં એક જ ઠેકાણે જાય. ત્યાં કોઈ સાધુ નથી, કોઈ બાવો નથી, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ભંગી નથી. એ તો અહીંયા વાળા વાળી. અહીંયા તો કોક સતલોકથી જે અવતારો લઈને આવે છે, આ મૃત્યુલોકમાં, મૃત્યુલોકના માનવી જ્યારે પોકાર કરે દુઃખમાં, ત્યારે ત્યાંથી કે જાઓ આદિ પુરુષને મોકલે છે. આદિ પુરુષ આવી અને પોતાની 10 ઇન્દ્રિયોમાંથી 10 પ્રાણને પ્રગટ કરે છે. એ 10 પ્રાણ 10 અવતારો થાય છે. એ આ પૃથ્વીના જ કામ કરી શકે, ઉપર ના કરે. કોઈ પણ મરણ થઈ જાય તે ખોટું ન બોલતા
કે અમારા બાપા સ્વર્ગમાં સતલોકમાં અક્ષરધામમાં ગયા. ખોટી વાત છે. ત્યાં અક્ષર જ નથી. તુલસીદાસ જન્મો બાયડીમાં પૃથ્વીના જીવમાં પ્રેમ હતો મોહ થયો. પછી એને કડાક શબ્દો માર્યા. ધ્યાન રાખજો કે ગુરુ શિષ્યને જાતકણાના શબ્દો ન આવે ત્યાં સુધી કોઈ પણ શિષ્ય જગતમાં મોહ છોડે એમ જ નથી. અને સાચો ગુરુ છે એ જ જાતકડી દે. બાકી તો રૂપિયા કઢવા હોય મોટે જોતી હોય એ તો ખાલી માન આપે. આમાં હલવાતા નહીં. નકર છેલ્લે પસ્તાવાનો વારો. આ જીવ પાણીમાંથી થયો છે અને બરફ ગાંગડો થઈ ગયો. માણા ઢોળ ને પંખી ગાંગડો ગળી જાય પાણીમાં ત્યારે એક થઈ ગયો. પછી એને દુનિયામાં કોઈ ગોતી ન આવે કે આ બરફનો ગાંગડો ગયા જેમાંથી આવ્યો એમાં હમાવું છે. એનું નામ મોક્ષ. બાકી તો આ પૃથ્વી પર કર્મ કરો એનું ફળ મળે, મોક્ષ નો મળે. પૂજા પાઠ હવન યજ્ઞ ધ્યાન સમાધિઓ મંદિરો એ તો પગલી પૂજા કર્મકાંડ. એ નિરંજનની લીલા એ કોણ કરે? મન. પણ આ મનને બનાવે ને મન આવે છે ક્યાંથી? શરીરમાં કાંઈ ન હોય, નીંદર ઉઠતું હોય તો ગાઢ નહીં થાય. પાછું ઉઠે એટલે મન થયું. ચા પીવાનો થયું, બાયડીને કીધું દક્ષિણા લાય. આ મન ખેલ કરે છે. આ મનને મારી ટૂંકો કરી અને જેમાં આવ્યું એમાં મેળવી દો ત્યારે ઉદ્ધાર થાય. નકર તો આવ્યા જ કરે છે. મોક્ષ મનનો થાય, ઠૂઠાનો ન થાય. આ ઠૂઠુસ આમાં કાંઈ સારું નથી. તમે આમાં પગે કોને લાગો શીખો? મારું મોઢું દો તો આંખમાં શીપડા છે, મારે છે ને તમારે છે ને રામને છે ને કૃષ્ણને છે. એના મોઢામાં દાંત છે, એમાં લાળું છે. એના પેટમાં ગમે જાય તો સાધુ બ્રાહ્મણ હોલિયો વીર અવતારો એને ખાધું એ નરક થાય. આ તો ફેકટરી આવે. મને મારા ગુરુ જ્યારે જ્ઞાન દેતા હતા મોઢા તો હાથ દઈ દીધો કે બેટા મહાસભા ભરાય. જેના અહંકારો ઓગળી જાય, જેને આ પૃથ્વીમાં માન નથી જોતું, પદ નથી જોતું, પ્રતિષ્ઠા નથી જોતી, ગાદીઓ નથી જોતા, ધન નથી જોતું, જેને ખાવાની પણ ઈચ્છા નથી, આ સત્સંગ આને દે છે. માગણ કોઈ વસ્તુ નો એને નહીં દેતો. હું તમને કદાચ માન દઉં છું, તમારી ભૂખ ભાંગે એમ છે? તમારી સોરાસી મટે એમ છે? તે શેનાથી સોરાસી મટે? હે? અહીંયા એક ગા છોકરા નોખી બાંધે, પડખે ગા આવે ને માથા જ મારી નાખે, ગાભણી ગાને મારે. એટલે હું સુરતથી આવ્યું, બોલી આવીને આવ્યું, ઊભો રહ્યો. ત્યાં ગાવું નોખી બાંધે. કે નોખી કેમ બાંધી? તો કઈ બધા એને મારે છે. હું અહીંથી ઉઠી ગયો. હા લાઈટ, આ પાઇપ લાઈટ ફેરી કરે, હાથમાં લઈ ગયો. એક જ મંત્ર બોલ્યો. ખબર છે ને, માણસ હતો તેની માથા મારતો તો વારો આવ્યો.
અત્યારે કોઈ પણ ને માથું મારે ને એટલે તારો ધણી છે તને નીર પૂરો નાખે છે ના બડા મળશે આ બડા માલિકા ગાને ઉપદેશ દીધો ઉભાઓ તારી ખોટી વળગાડી તને નથી મારતો પણ તો તારા કર્મને મારતો જો મારી ખોટીથી તારા કર્મ વળી જાય તો સવારે તો ગાને જેને માથા મારે એને સાફ થઈ કરી દીધી ખપી સાથી બાકી ઢોળ સુધીરા બાકી મારા નો સુધીરા આઈ ગુજરાતી જોયા કાંઈ ન કર્યું એના કર્મને કાઢ્યા છે શાંતિ એના માથા કર્મ મરાવું એ વળી માથું મારવા જાય જેમ કરતા નહીં હોય ગાવું રાખતું હોય દૂધ દોવાનો એ આને બળા ભોગવાનું આમાં કાંઈ હારો આવે ઓલો પાત્રો દઈ નાખી જાય ગમે એમ કરી આવડો પાછો દૂધ ઠોકી જાય એ કરતા કોઈનું લેવું નહીં કાંઈ દેવું કાંઈ ઉપાધિ લીધું છે દેવા લાવવું જ પડે માગવા તો જાતા જ નહીં એના માના પેટમાં તો દૂધ તૈયાર કર્યું હજી તારે રોટલા માગવા જવા પડે તને વિશ્વાસ નથી આ બધી કમાણી ધૂળ થાય છે તમારો જે શ્વાસ છે એ વિશ્વની અંદર સમાવી લેવાનો એનો વિશ્વાસ છે સમય આવે અને એના જો પાપ તમે ધોઈ ન દો તો કરોડ જન્મ ગુરુ પણ નરકમાં લાવવાના સેવા કરે મારા ગુરુ મને બધા બેટા તને જ્યારે પદ મળશે બધા ગુરુ માને છે એમ નહીં એ તો શરીર મન અને તનથી એક થાય પછી એની વૃત્તિ ક્યાંય દુનિયામાં ન ફરે એવી રીતે ક્યાંયમાં આના કર્મ મળે છે કર્મનો સોપો આપણા શરીરમાં ક્યાં કાંઈ ન હાલ્યા એક્સિડન્ટ હોસ્પિટલ પહેરો ઘણા ઘેરે અડદિયા કરી રહે છે પણ આને ડોક્ટર દવાખાના તો હમણાં રમવાને કે ઉપર ઓપરેશન કરવું ખાધું એ કડવી દીકોને ઓપરેશન કરે ના ખા 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 આમાં કર્મ ભોગવવા સિવાય કાંઈ છે એટલે મૃત્યુ લોકમાં કર્મ કર્યા ભોગવવાના છે આમાં કાંઈ કોઈને મળે એમ નથી સવારે ઉઠે ત્યાંથી એક ભરી છે અને પાણી કોલ ઉપાડી અંદર મોડું થઈ ગયું ગા દોઈ ગયું રોટલા કર્યા ને આગળ ઘરના નકશે એટલે આપણે તને ધકે શું કામ હે તારા લખણે ધકે ભૂખાના બાપને ઘેરે બધું રોટલો ખાઈને માળા ફેર્યો હતો છોકરાને ભણી પછી આ માસ ખાવાના બાળક જીવ એટલો માયામાં જાય છે એટલો જ દુઃખી થાય છે મને મારા ગુરુએ કીધું કોઈ પણ તન મન અને ધનથી ઘર જોડી તારી સણે પછી જેની આત્માનું જ્ઞાન બતાવજો અને એ જ્ઞાનમાં પરિપૂર્ણ થાય અને અડધી જિંદગી હોય
અને તને કોઈ દક્ષિણા દેતો લેતો જીવને ભગવાન સુધી ફુગાડ્યા પછી એને નકામી વસ્તુ 5 પૈસા ધરે એ શિકાર આ હું લેતો નથી. આ તો સાહેબના દરબારમાં જાય છે. હું અડકોડ નથી તમારા પૈસા ખાવાના પૂરા. ના પાડી દીધું ગુરુએ કે કોઈ પણ મહાન બનાવ્યા વિના એની પાસેથી કોઈ પણ વસ્તુ સ્વીકારાતી. સારો બનાવી પ્રભુ બનાવ્યા પાપ ધોઈ દીધા પછી તને કદાચ સેવા કરે તો સ્વીકારજે. જો કોઈ કાંઈ ન મળ્યું અને એ દુઃખી થતો હોય તું સેવા લે નર્કમાં તોય જવાનો. ગુરુ હતો ભલે રહ્યો. આ તો કર્મના હિસાબ દેવા પડે. આપણે એ કર્મ કરવા ગયા હોય હે એ કર્મ તો ન થાય તો જાવું જ. સીતાજીને મળવા 10,000 રાજા ગયા. જનકે સ્વયંવર કર્યો. એ સીતાજી ઘોડો કરી રમતી હતી. ધનુષ માંડો. ધનુષ એટલે લાકડાનું નહીં. તમારો અહંકાર 10,000 રાવણ જેવા. ન ભાઈ ગયો. ત્યારે જનકે એમ કીધું કે આમાં કોઈ ક્ષત્રિય બસો ભરી સભામાં 10,000 રાજાઓને જનક રાજાએ ગાળ્યું. મારી દીકરી ભલે ખોવાય બધા ઊંધું ગાળી બેઠો ફૂકાય ગુરુ મર્યાદા નહોતી એમ. ત્યારે આ શબ્દ બોલ્યો ત્યારે લક્ષ્મણ હું બોલતું રામાયણ વાંચી દેખી સાંભળીએ નહીં ભાઈ પડે. એમાં હું બતાવ્યું છે હું કરવાનું કીધું કરવા માંડો. કરોડો વાસી વાસી મરી ગયા. જ્યારે લક્ષણો ત્યાં ધનુષ તો હું આ પૃથ્વીના તેને કટકા મારી પૃથ્વી શેષ નાગ ઉપર તો પૃથ્વી આવા તો હજારોને માલપણમાં તોડીને. ત્યારે રામે ના પડે કે યાદ રાખજો હા બધું સાણમાં સમજેલી સંત થાય શબ્દથી ફરકે ઠીક થાય. બાકી રાયું નાખો ન સમજે ગોળ થાય. ત્યારે રામે ના ગુરુ ભેળા લઈને હાથા. ત્યારે રામે ખાલી ગુરુની અમૂલ જોયું. ત્યારે ગુરુ કેટલો નમ્રતા વાળો કે રામ જનકને સંતાપ એટલે થોડું દુઃખથી જાઓ જનકનો સંતાપ કાઢો. ગુરુએ રામને એમ ન કીધું જા ભાંગીને બતાવીને ધ્યાન રાખજો. હા અહંકાર આવી જાય તો આ માયા ઠોકી દે. રાવણનું જરાક આવીને ત્યાં શંકરે હનુમાનનો અવતાર લઈને એના બધાય ભોગના ભેળા કર્યા. ઓલા રૂપા મંદિરો મૂર્તિઓ સળગાવીને પૂછડે વીકી એના નેના ગાભા એનું નેનું તેલ ને એની નેના દીવો. તમને આ જગતની માલિકોને કોઈ નાશ કરી નાખે દુઃખી કરી તમારા કળમળ કરે કોઈનો
મને આવે કોઈ દુઃખ દેવું. હા, મારા ગળા મોટા. હા હા, બરાબર સાંભળી લેજો. આ તો ગુરુનો દિવસ છે. આ દિવસે ખાલી આપણા પાપ ધોવાઈ ગયેલા છે. મેં તો રાતના આજે સવારો સવારે લાગ્યો છું. આના 3 વાગે બેઠો ત્રીજી સમાધિ. ત્યારે ગુરુ અહીંયા આવ્યા. આવો ત્રીજી સમાધિમાં બેઠો. બેટા તારે આવું હોય તો ભૂલ્યો આવે. મેં તને કામ કરવા મોકલ્યો એ તે ફરી દીધા. ગીત ગંગાની ગોવાળીને ફરી લીધી. ગંગા એટલે ખો મોરબીમાં મિલન દેવી થઈ ગંગા મળે ઘર આંગણ. એમાં એક મના થઈને લખાડા તો પાછું બોલો સાથ થવો કે ગુરુના મન આવે તમારું મન એક થયું છે. આ મન આપીશ. દાદાને પૂરા કરી નાળિયેર ભેળાવીને આપણે છોકરા થાય. દાદા છોકરા દેવા આવ્યા છે. છોકરામાં છોરા આવ્યા. એ ભાઈ તમે ન કરી શકો. કર્મના ગાળા બધા એ વખત બ્રહ્મા કરી શકે ઉત્પન્ન. એ પોષણ કરવું નાના થાળમાં એવી સ્ટોર કરી હતી. અને એને બધું સહાર કરવાની શબ્દો તમો ગુણ આવે. રજો ગુણ ને સત્વ ગુણ કોઈ બ્રહ્મા 4 મુખ વાળો નથી. આ 3 ગુણ તમારામાં રમે છે. આ 3 ઉપર વિજય મેળવા હે ત્યારે ચોથું નિર્વાણ પદ આવે. નોકરી આગો પટાવાળા ગમે એટલા હોય પણ મામલતદાર સહી ન કરે તો બધી દસ્તાવેજ ન થાય. એમ એનું કર્મ જ એને દીકરો કે દીકરી આપી શકે. એ લેવું લેવાને કાઢ્યો. કોઈ એમ કહેતો મેં આને કીધું હાવ પાખા. કર્મ સિવાય કોઈને કઈ મળતું જ નથી. જૈસા કર્મ તૈસા ફળ. તો કર્મ શું છે અને કર્મ કે કર્મમાંથી કેમ મુક્ત થાય એ કોઈ સમર્થ ગુરુ જેના જીવનમાં ત્યાગ છે. માયાને કોઈ રમાડે. આખું જગત માયા રમાડી ગયા. આપણને કોઈ રમાડે આવવાનો ત્યારે સત્સંગ થાય અને ત્રીજી જગ્યાએનું જ્ઞાન થાય અને જ્ઞાનમાં તમારા કર્મ બળે હે અને મુક્ત થાવ ત્યારે પાપીમાંથી પીર થવાય છે. હું તો ના જ પાડું કે આપણે બીજું કાંઈ ન કરવું. આપણે જે પાપ કરીએ છીએ કોઈ પણ સ્વાર્થ આવે એ બંધ કરો. મારો આવું મને 5 રૂપિયાનો ધરો ફૂલા નો પહેરો. હું તમારા ફૂલા લેવા નથી આવ્યો. મને કદાચ 2 ફેરા લઈને આવો એવું ખાવા નથી આવ્યું. મને ખબર છે કે હું ઘરે ખાઈ તારે એટલે નરક જ થાય. 4 કલાકે મારે સંડાસ બગાડવા જવું જ પડશે. મોહનથાળ ખાવ, અળદિયા ખાવ કે કારેલાનું શાક ખાવી નરક જ થાય. ત્યાં બધું ભગવાનના હલવો કરી નાખો. એમાં મને નોખું હું કામ રાખું. રોટલા કરો ને હે
એટલો ટાઢો રાખે, મસાલે ઊનો ને ઉપર બધીનો રાખે, પછી જમવા નાખે જેમ પાસેથી જોતું હોય ને એને વૈશ્યો ઊનો બધા બાપા કોરે ગયા જમવા બેઠા, આ ભાગ એને ઊંઘ્યો હે, અને એટલો પછી ઓલો ફૂંકાઈ ગયો હોય ને એ કોઈ ધ્યાન નહીં. આ તમારી સમજટી છે કે પાપ છે? કરમ આવો, કરમ ક્યાં થાય છે? અહીંયા થાય. કરમ કાંઈ આપણે ધોકાને મારવા નથી, ક્યાં કામ ભોગવવા પડે. આ માણામાંથી ઢોર થાય છે. જોવું અહીંયા એક વાસળી બાંધી રાતે અહીંયા જેમ કબીર જાગે પાડાને વેદ મંત્રો બોલાય. આ 10મી રેખા ફૂટી, કચ્છની અંદર મેકરણ કાપડી છે, ગધેડાને કૂતરા પાસે પરમારથ કરાયો, એ કચ્છમાં પાણી કરીને મરી જતા. ગધેડા માથે ચાલકું મૂકીને પાણીના માટલા મૂકતા, કૂતરો મોડા તરસ્યા માનીને પાણી થાય. મેકરણ કાપડી એનું નામ. સીધા એને કૂતરા પાસે કૂતરાના ગધેડાના કર્મ ધોયા. માણસને પાણી પીવે એટલે કર્મ ધોવાઈ જાય, પાણી પીવે એટલે કર્મ હા શાંતિ કર્મ. ગધેડા કૂતરાના કર્મ ધોવાઈ ગયા ને એના, પણ ગધેડા કૂતરાએ નહોતું કીધું અમારી સમાધિ કરી દો, ગુરુને કરવી. અત્યારે ભગાવ ફાટા ખોદી નાખે ગુરુ. દોડ પડી તમારી જિંદગીમાં. મથક સારું પહોંચ્યું, સમજી ગયા? એ સમર્થ ગુરુ ગોતો. હાલી મવાલી ને કંઠી બાંધી જાય, રૂપિયા લઈ જાય, ભજન કરજો, પણ થોડો ખરો. આમાં જરા ભૂખ લાગે તો અન્નું કરવું, કોક કાંઈ કહેતા તો મન એનું કરવું. અને મને એમ કીધું વાંચના અને વેર કોઈ જાય ને કોઈ અરે બાધોમાં નકર રાતે એ દુશ્મન જ યાદ આવે. આમાં ભજન થાય, નામના નામ કરી નાખ્યું, આમ કરી નાખ્યું. હે મેં તો ગાદી પ્રતિ જોયા. આ દુનિયાની નખામી જે મરી જાય તે હારે નથી આવતું. પૈસા ગાદી પદ એના હારો ઘણી આવા. આના મન હારે વયા ગયા. જેના અંતરમાં રામ રમે છે પકડવો છે, મૂકી દીધો ને બીજું છે. આ માયા છે ને, કદાચ તમે ઘરને છોકરા છોડજો ને તો ન્યા દાવો થાય. હમણાં અમેરિકાના માણસો મારે ને કેસે સુરત ઉતર્યા હવા 8 જણા, દોઢ સાંજા 5 વાગ્યા લગી જ્ઞાન નથી. મેં કીધું ભારત જેવી દેશ જોડી અને અમેરિકા હું કામ લાવવું પડ્યું પેટ ભરવા. મેં કીધું મારી વાડીએ ખીલખોડી છે એને પેટ ભરાઈ જાય. એ મારું ખેતર છોડી બીજા ખેતરમાં જાતી નથી અને તમે આ લગાવવા આવ્યા. આશા ગુરુ ગોતો તો તમારે આંગણે રીધી સીધી આવે. ગણપતિ એમ કે જો તારામાં બધાય ગુણ આવી જાય ને તો મારી પત્ની મારે રજોથી તને દઈ દો, જ્યાં તને ખૂટવા જ લાગી. પણ ગુણ આવે તો આવે ને. ગણપતિનો વાહન ઉંદડો. ક્યાંય ભાઈલો શંકરનો છોકરો ઉંદડા માથે બે, પણ એ તમને મને બતાવે છે કે માણસનો જન્મ થયો તો જન્મથી સમજણ આવે મરો ત્યાં સુધી શુભ કર્મ કરો, બેહો નહીં, ભૂઈ જાઓ નહીં, રખડો નહીં, સારા કામ કર્યા કરો તો તમારામાં ગુણ આવે.
આપણી ભારતીય સંસ્કૃતિની કોઈને ઘેરે રીધી સીધી આવે. મેં 70 વર્ષ પૂર્વે રીધી સીધી આવી ગણપતિની પત્ની. હું આ છોકરાને સવારે કહ્યું કે તો શાક રાખીને કરી નાખી. અને વિશ્વાસ ન હોય કબીર નહોતો તો મારા નામમાંથી સીધું રાખી દીધું. અને આ તો વાળા ગદગગાને સોગંદ દઈ દઉં. આજે તો રાકાય રોકાય ગુરુ પૂનમ છે. આ દૂધ કાલે આને રોકશે અને ખવડાવે ફૂટી જાય તો મને બંદૂકે દઈ દઈ. કોણ કામ કરે? માનું મેદરીને પ્રેમ આપું છું. આત્મા રાજી કરીશ. ઘરમાં કલેશ બંધ કર્યા. થોડાક અવળા હતા. બે દી ત્યાગ કરી દીધો. દેવાનું બંધ કર્યું. સુધારી દીધા. કોઈને મારથી, કોઈને પ્રેમથી, કોઈને ભાવથી, કોઈને ભજનથી, કોઈને ભોજનથી જીવને સુધારવાનું કામ ગુરુનું. ગુરુ કાટલા માથે બેહી માલ મલીદા ખાઈ ખાઈને ભજ્યા કરે. ગુરુ ન હોય. ગુરુ લાગે શિષ્યને ભોગણાવે અને ગુરુના કર્મ શિષ્યના ધોવે. આવા ગુરુ જોઈએ. આવા ગુરુ આજે તો ગુરુને વાંચ્યું કે શિષ્ય કરો નહીં. હા, એટલે છેલ્લી જિંદગી કાંઈ કાંઈ છેલ્લી જિંદગી તું રહે કે મરી જાય એ તો જો. આવા વાંચના કેવડી ગુરુને. આવા આ વખતે વાંચનાનું વર્ણન કરું છું. હવે આપણે હું અહીંયા ધર્મ એટલે હું એની કપડા હવા મીટર કપડાની ધજા બનાવું. એ ધજા નથી. એમાં રોવાનો ન હોય. એવા રોંગ કરવાનો. હાલો એમાં હું રોવાનું. કોઈ સમર્થ ગુરુ તમને મદદ કરીને આપણા પાપ ધોવા લાગે એને શરણે રહેવું. બસ બાકી તો આખી દુનિયા વચ્ચે રહેશે. કોકની જોડી હોય, કોક છોકરાને પારણામાં તળી હોતી. હવે અડધી જગ્યા બની જાય. બોલી રાડી રડું થાય. એને વળી આ છોકરો મૂકીને એના છોકરો પેદા કર્યો એને ઓછે રહેવું. વળી એ નોકરો થઈ જાય કઈ નહીં. વળી બીજા જ જવું. આ જીવને ભટકાર મટે માં જ નથી. કોઈની શરણે નથી જવું. તું બેની આ બધું આવે. દેવા વાળો ડોબલો નથી. હાથ રાખ્યું અને અહીંયા બે વાગ્યું. ગુરુની પાસે મારો કરુણ ભાવ મળ્યો. તમે બધા બેઠા હતા. હાઉસ ફોન થઈ રોતો. કોણ રોતો? હૃદયો રોતો. હુકામ એ ગુરુદેવ કેવો ગુરુ બન્યો. કેવો નાનો માણસ બન્યો. તે મને માયા ન દીધી પૈસા પરિવાર માફ. પણ તે મને પ્રેમ દીધો અને પ્રેમની અંદરથી આજ હું લાખો માણામાં અમર બન્યો. લાખોને પ્રેમ લઉં છું તો એ ખૂટતો નથી. દેવા જેવું પ્રેમ છે ભાઈ.
બાકી છોકરાને ફ્લેટ ન કરી જાય ફ્લેટ કાલે નોખો થઈ જાય એ નો લેવાય એને પ્રેમ દો. પ્રેમમાં તમારી પાસે રે પછી તમે એને માયા છોડાવી પ્રભુનું ઘડતર કરો. આનું નામ માતા પિતા અને બાપ હો કે મા હોય ધ્યાન રાખજો. ખાન લગી તમારો છોકરો તમારી ભાઈ અને ગુરુ પણ ધ્યાન રાખો. ખાને શિષ્યો પ્રાપ્ત કરીને આવે પાસે બેહારી પૂછી લો અને જો ગાદલા માથે બેહી ગુરુ થઈને અમે બેઠા છે અને તમારા કર્મ ધોવાનો લાગે બીજા ધર્મમાં ગટલોમાં ભૂંડણા ખાવાના એ કદડા ખાવાના કર્મનો બદલો દેવો જ પડે. એક ગુરુએ કીધું કાને હાથ બચન હરીના હીરા કરવા એક 15,000 પગાર મહિને એના મેનેજર વાળા ચાલુ એટલે મારો દીકરો હીરા કેટલા કરે 15,000 હીરા કાઢે એમાં કોઈ બદલો તો નથી કર્યો. આનો પછી ઘેરે આવો બે પણ પૈસા દઈ બીજી વાર સાડા 4 વર્ષ હતી ત્યાં ખોટો મારો ખોટો છોકરો ત્યારે તો હીરા બદલાવી લઈ ગયો નથી આવતું ને આ ધર્મ લઈને આવે પાપ ચેકિંગ નારી આનું આવવાનું હીરો બદલાવી લઈને આવ્યો છું ખાવાનો આ બેસી ખાવા બેસજો રિહાન એટલે રોટલો લઈ થાળી લઈને ગુજરાત નાખી દો ભવાને કે પૂછે મારો બીજેથી રિહાય અન્નમાતે બેસી રિહાય એને પગે લાગી ખવાય એ દેવ છે. આપણે ભૂખ માંગે એ દેવ. અને તમારા માતા પિતા મરી ગયા હોય દીકરાઓ સાંભળી લો વિજય ગયા હોય મૃત્યુ પામ્યા હોય તો એની પાછળ તમારા ગુરુ કે કોઈ સમર્થ ગુરુને ભેરેલા એની બંદરમાં એક કુતરા મીંદડાના અવતારો ફર્યા હશે ફરે એમાંથી સોયાઓ તમારું શરીર બંધાન તમારા બાપનું માનું વીર્ય માસિક છે. કાન ખોલી છોકરા સાંભળી લો તમારી માનું ડાળો છે તે કેવું મોટું હતું અને માતા પિતાને કાંઈ ન મળે લંડી આવે કે આપણે એને તે વાલો સુરત કારણ કે સુરત જાય કે ઓલાને જેવા તેવા બે રોટલા હેઠા હવારમાં કરી દે હે અને પીઠી ભરતી ઓલો હાંડે રૂપિયા કામમાં જાય. આ ઉંદરા પહેરી કાખમાં મોબાઈલ લઈને ઊભી 10 વર્ષની પાણીપુરી ખાવા સવારનો બાબો રોડ માથે બજારમાં બેઠો એક પણ પાણી પાવા નથી જાતું 1.5 લાખ બાબા હોય બરે મારો ઉડાડ્યું સુરત બાપ કરવા